નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનો ડિજિટલ સાથી ભાવેશ ચુડાસમા ફિઝિક્સની દુનિયા, અદ્ભુત દુનિયા, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં વિડિયો નંબર 13 માં તમારું સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની વાતો તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે શું શીખ્યા હતા? વિદ્યુતભાર એટલે શું, વિદ્યુત ક્ષેત્ર એટલે શું, એની ચર્ચાઓ કરી હતી. વિદ્યુત ક્ષેત્રની દુનિયામાં આગળ વધતા છેલ્લે આપણે હું ભૂજ્યું તે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆતોની વિચારધારા રજૂ કરી. ગયા ચેપ્ટરની અંદર આપણે શું શીખ્યા હતા? વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત. કોણ મને કહેશે કયા કયા પ્રકારના વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆતો શીખ્યા હતા? યસ, તમે મને કહો. શું? હા, ધન વિદ્યુત ભારોનું બનેલું તંત્ર, બે ધન વિદ્યુત ભારોનું બનેલું તંત્ર, બે ઋણ વિદ્યુત ભારોનું બનેલું તંત્ર, બે માંથી પછી સિંગલ ધન વિદ્યુત ભાર, સિંગલ ઋણ વિદ્યુત ભાર. આ બધી ચર્ચાઓ આપણે કરી. સુંદર રીતે આપણે એની ચિત્રાત્મક રજૂઆત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું કે ક્યાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મગજમાં ધ્યાન રાખવાના દર્શાવતી વખતે શું વિચાર કરવાનો. ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં. આ બે વાત કદી ન ભૂલાય. તો તમે ગમે તે વિદ્યુત ભારોના બનેલા તંત્રની રજૂઆત કરો. એનાથી આગળ એક સુંદર રજૂઆત જોઈતી ડાયપોલ. બે વિજાતીય વિદ્યુત ભારોના બનેલા તંત્રને આપણે ડાયપોલ કીધું અને એ ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્રની પણ ચર્ચા કરી હતી. એ સુંદર રીતે એકમાંથી બીજામાં જતા હતા, પણ ક્યારેય બંધગાળા એકમાંથી બીજામાં જાય ત્યાંથી પાછા બહાર આવે બંધગાળો ગોળ રાઉન્ડ રખતા નહોતા, ત્યાં વિરામ પામી જાય. ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની વિશેષતા શું? ધનમાંથી નીકળે ઋણમાં વિરામ પામી જાય. આવી સુંદર રજૂઆતો કર્યા પછી એ પણ આપણે જોયું હતું કે આગળ જતાં તીરની દિશાની ઘટતી જતી દર્શાવવાની. શા માટે? કારણ કે દૂર જતાં વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું કે Q/R² અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી સુંદર રજૂઆત કર્યા પછી હવે તમને અત્યંત ઉત્કંઠા જાગી હશે ચેપ્ટરમાં આગળ વધવાની. હવે એનાથી આપણે આગળ વધીએ છીએ, એક નવી જ વિચારધારા તરફ પ્રયાણ કરીએ છીએ. ન્યૂ કોન્સેપ્ટ, નવી વિચારધારા. કઈ વિચારધારા? યસ, વિદ્યુત ફ્લક્સની વિચારધારા. નવું વિદ્યુત ફ્લક્સની રજૂઆત. એને ઘણીવાર ફાઈ તરીકે પણ સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે. વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ છે મતલબ એ વિદ્યુતકારક ક્ષેત્રની અસરકારકતાનું માપ છે. એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બેનો ગુણાકાર છે. અને એ સુંદર રીતે રજૂઆત કરે છે. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આપતા પહેલા વ્યાખ્યાની વાત કરીએ. આપેલા વિદ્યુતીય ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને કહેવાય વિદ્યુત ફ્લક્સ. આપેલા બિંદુ એક બિંદુ છે, ક્ષેત્રને લંબ માની લો કે વિદ્યુત ક્ષેત્ર નીકળી ગયું છે. બધે અંદર આ બધે વિદ્યુત ક્ષેત્ર છે. આમ બધી જગ્યાએ શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને એક બિંદુએ હું એક લંબ રૂપે ક્ષેત્રફળ મૂકી દઉં. માની લો કે આ બોલ પેન છે, વચ્ચેમાં હું કાગળ મૂકી દઉં, મારી હથેળી આ વચ્ચે મૂકી દઉં. આપેલા બિંદુએ ક્ષેત્રમાં લંબ રૂપે એક એકમ ક્ષેત્રફળ મૂકું છું અને એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને એની પ્રબળતાનું માપ એટલે વિદ્યુત ફ્લક્સ. બહુ સુંદર વિચારધારા છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ફ્લક્સ સમજાવો, 3 માર્કમાં પૂછાઈ શકે છે. બરાબર? તો ફ્લક્સનું સૂત્ર યાદ રાખજો. phi E સદિશ ડેલ્ટા S સદિશ. તમને એમ થશે સાહેબ ડેલ્ટા S એટલે શું? તો કે ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ સદિશ. કયો સદિશ? ક્ષેત્રફળ સદિશ. તો phi E સદિશ ડોટ એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર. તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, સદિશની અદ્ભુત દુનિયા. બે સદિશો વચ્ચે સદિશ ગુણાકાર પોસિબલ છે, અદિશ ગુણાકાર પોસિબલ છે. અહીંયા આપણે લઈએ છીએ બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર E
અહીં અમે આકૃતિની અંદર ઈ સદિશ બધે દર્શાવ્યા છે બરાબર ઈ સદિશની દિશા જો આ દિશામાં છે અને આ ક્ષેત્રફળ દર્શાવતા સદિશની રજૂઆત પણ આ બાજુ છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ સદિશને સામાન્ય રીતે જે રીતે પણ કોઈ માની લો કે આ એક ક્ષેત્રફળ છે તેને આમ લંબરૂપે સદિશ દર્શાવે ક્ષેત્રફળ દર્શાવતો સદિશ હંમેશા ક્ષેત્રફળને લંબરૂપે લેવાય પછી મેં બોલપેનને આડી કરી તો એનો ક્ષેત્રફળ સદિશ આમ આડો થાય એના આડી કરી તો એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ ડેલ્ટા સદિશ આડો થાય આમ કર્યું તો એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ આમ ઊભો થાય તો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ હંમેશા સપાટીને લંબરૂપે લેવાય કઈ રીતે લેવાય લંબરૂપે લેવાય તો અહીંયા તમે આની મેં એટલી જ રજૂઆત કરી છે આ આખી ઘટનાની અહીંયા ક્ષેત્રફળ દર્શાવતો સદિશ આ બાજુ છે અને ઈ સદિશ પણ આ બાજુ છે આ બંને સદિશો મેં દર્શાવ્યા છે કે એક જ દિશામાં હવે બે એક જ દિશામાં હોય તો શું થાય તો phi શું થાય એની આપણે ચર્ચા કરીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક જ દિશામાં તો θ 0 અને cos 0 ની કિંમત 1 તો θ બરાબર 0 તો phi શું મળે મેક્સિમમ મળે E ds માની લો કે θ 90 હોય θ 90 હોય 90 ના એંગલ ઉપર બને મતલબ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ આમની બદલે હું આમ લઈ લઉં એના જેવી વાત છે પહેલા આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હતી અને ક્ષેત્રફળની દિશા આમ હતી હવે આ બોલપેનને આમ રાખી દો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે પણ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ ઉપરની દિશામાં છે ઉપરની દિશામાં કઈ દિશામાં ઉપરની દિશામાં તો બે વચ્ચે 90 નો એંગલ થઈ જાય તો જો 90 હોય તો થીટા કેવા આવશે મિનિમમ એટલે કે phi ની કિંમત આવશે 0 તો જો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 90 નો એંગલ હોય 90 નો ખૂણો હોય તો ત્યાં વિદ્યુત ફ્લક્સ 0 થાય છે મતલબ વિદ્યુત ફ્લક્સ કાંઈ હોતું નથી તો આ રીતે આપણે સુંદર રજૂઆત કરી વિદ્યુત ક્ષેત્ર ઉપરથી વિદ્યુત ફ્લક્સની વિચારધારા E ds બરાબર phi E delta s cos phi કારણ કે અદિશ ગુણાકારમાં ખુલે ઓપન કરીએ ડોટ પ્રોડક્ટ્સ ને તો cos ની વેલ્યુ આવે થીટા છે E અને ds વચ્ચેનો એંગલ છે અહીંયા તમે જોઈ શકાય છે બે વચ્ચેનો એંગલ કેટલો છે થીટા કેટલો છે 0 ડેલ્ટા s પણ આ દિશામાં E પણ આ દિશામાં બે એક જ દિશામાં ચાલ્યા જાય છે તો બે વચ્ચે એંગલ હોતો નથી એટલે થીટા ઇઝ 0 અહીંયા બીજી આકૃતિ તરફ ધ્યાન રાખો એના પછીની એક સુંદર મજાની ફિગર અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બરાબર પણ ક્ષેત્રફળ દર્શાવતો સદિશને આમ રાખ્યો છે મતલબ એનો જે એંગલ ds સદિશ છે ને આમ બને છે 90 તો અહીંયા મેં બે વચ્ચેનો ડિફરન્સ બતાવ્યો એ સદિશની દિશા આ તમારા માટે અગત્યનું છે આ ડેલ્ટા s સદિશની આ તો એક વિચારધારા છે આડી ઉડી આકૃતિઓ થઈ શકે આ બે વચ્ચેનો ખૂણો આ ડેલ્ટા s સદિશની દિશા હવે એની વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો છો નથી 90 નથી 0 કંઈક અલગ છે એને હું થીટા કહું મને નથી ખબર ને તમને નથી ખબર થીટા કઈ રીતે તો E સદિશ અને D સદિશનો બેનો ગુણાકાર થયો તો phi એટલે કે વિદ્યુત ફ્લક્સ કેટલું ડેલ્ટા s × E અથવા E × ડેલ્ટા s E પહેલા લખો દર વખતે તમને યાદ છે E × ડેલ્ટા s એટલે કે E ડેલ્ટા s cos θ જ્યાં થીટા છે એ E અને ds વચ્ચેનો ખૂણો છે આ વાત કદી ન ભૂલાય વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો થીટા શું છે E અને ds વચ્ચેનો એંગલ છે બરાબર છે તો આપણે આ પહેલી બે વખત લીધી થીટા 0 લીધો એકવાર થીટા 90 ને તમે આ ઊભી બોલપેન બતાવી કરાવી પછી આ બોલપેન આમ સાઈડમાં હોય તો વિદ્યુત ફ્લક્સ E ડેલ્ટા s cos θ હવે એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સુંદર મજાની વાત કરવા જઈ રહ્યા છે તમને ક્યારેક એવું થશે સાહેબ ક્ષેત્રફળ તો કાંઈ દર વખતે સીધું સાધું ન હોય અટપટું ક્ષેત્રફળ હોય તો ખાંચા ખૂંચીવાળું હોય તો અને એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ થતો હોય તો અમારે ત્યાં વિદ્યુત ફ્લક્સ કઈ રીતે દર્શાવવું सोचने वाली बात है क्या किया जाए बहुत सिंपल है गणित आनो जवाब देशे फिजिक्स पण आनो आंसर आपसे શું જ્યારે આવા ખાંચા ખૂંચી આટી કુટી વાળો ક્ષેત્રફળ હોય
અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કેરી જેવું ક્ષેત્રફળ, લાઈક મેંગો, હમણાં કેરીની સીઝન છે ને, એ કેરી જેવું મેં ક્ષેત્રફળ દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરવું? તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. આને નાના નાના સૂક્ષ્મ વિભાગોમાં વહેંચી દેવાનું. જેવા 4-5 વિભાગો બતાવ્યા, તમારે આખા ક્ષેત્રફળ અતિ સૂક્ષ્મ ભાગોમાં વહેંચી દેવાનું છે. સાવ ઝીણા સૂક્ષ્મ ક્ષેત્રફળ, એટલા સૂક્ષ્મ કે બધાને ઇક્વલ ગણી શકાય, બધાને સેમ ગણી શકાય. તો શું કરવાનું તમારે? સૌપ્રથમ ખાંચા ખૂંચીવાળું ક્ષેત્રફળ હોય ને તેને નાના નાના ભાગોમાં વહેંચો. સૂક્ષ્મ વેરી ડોટ્સ, જેને કહેવાય ને હાવ નગણ્ય ક્ષેત્રફળ, અતિ સૂક્ષ્મ, ફિઝિક્સની દુનિયામાં અતિ સૂક્ષ્મમાં વહેંચો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પછી શું તમારે કરવાનું? એક ભાગનું જે ફ્લક્સ છે તમને એમ થાય એક ભાગોનું કેમ ગણી શકાય? 4-5 ગણી પછી સંકલન કરી દેવાનું. વાર્તા ઢોર ભાગો 4 છોકરાઓને સમજાવતા. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા આકૃતિ એક સરસ મજાની દોરી છે, એને સૂક્ષ્મ વિભાગોમાં વહેંચી દીધી છે. એમાંથી હું એક વિભાગને ઝૂમ કરી રહ્યો છું. એક ભાગને એમાં વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે, ઈ સદિશ, અને એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રને હું E1 કહું છું. ઘણીવાર મને આમાં બધી જગ્યાએ ખાંચા ખૂંચી છે એટલે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર અસર કરતું. તો આના વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છું, આ ભાગ લઈ રહ્યો છું, અને ક્ષેત્રફળ દર્શાવતો સદિશ આ બાજુ છે. તો બંને વચ્ચેનો ખૂણો ધારો કે હજી હવે લખ્યો નથી પણ θ1 કહી શકાય, θ1 કહી શકાય. તો આ બે વચ્ચે અત્યારે એક જ ભાગની ચર્ચા કરી છે, બરાબર? તો ઈ ભાગનું ફ્લક્સ શું થાય એની આપણે ડિસ્કસ કરીએ. પ્રથમ ભાગનું ફ્લક્સ ફાઈ નું સૂત્ર શું? વિદ્યાર્થી મિત્રો, હમણાં સમજાયું. શું? E × ds. પ્રથમ ભાગ માટે φ1 E1 સદિશ, જો આ E1 સદિશ ડોટ આ ક્ષેત્રફળ છે એને ડેલ્ટા S1 સદિશ કહેવાય. તો ડેલ્ટા S1 સદિશ. તો પહેલા ભાગનું મેં ક્ષેત્રફળ ઉપરથી અને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ફ્લક્સ શોધી લીધું. સેમ ટુ સેમ બીજો ભાગ, એના માટે φ2 માની લો આ બીજો પાર્ટ છે, અહીંયા હું નથી બતાવું. હવે મારે એનું ફ્લક્સ ગોતવું છે, બીજા ભાગનું ફ્લક્સ. ફ્લક્સનું સૂત્ર મને તમને બધાને આવડે છે. શું? E × ડેલ્ટા S. હવે અહીંયા બીજો ભાગ બતાવતો નથી, પણ માની લો કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર E2 હોય અને ક્ષેત્રફળ દર્શાવતું સદિશ ડેલ્ટા S2 હોય. E2 × ડેલ્ટા S2. સેમ ટુ સેમ ત્રીજા ભાગ માટે શું? E3 × ડેલ્ટા S3. હવે આવું જ કરતા રહીએ તો પછી ગાંડા થઈ જાય. તો પછી બસ ત્રણેક વસ્તુ બતાવી દેવાની, પછી હળવેકથી કહેવાનું હવે કુલ ફ્લક્સ કેટલું થાય ઈ કયો ને ભાઈ. કુલ ફ્લક્સ શું? કુલ ફ્લક્સ કેટલું થાય એની આપણે ચર્ચા કરવાની છે. તો કુલ ફ્લક્સ એટલે આ બધા ભાગો હતા એના સરવાળો કરો એના ફ્લક્સનો, એટલે કુલ ફ્લક્સ ફાઈ મળે. તો જો પહેલું શું હતું? E1 ડોટ ડેલ્ટા S1 સદિશ, બીજું E2 ડોટ ડેલ્ટા S2 સદિશ, ત્રીજું E3 ડોટ ડેલ્ટા S3 સદિશ. ટકા જે n નો ભાગ છે એનું En × ડેલ્ટા S સદિશ. પછી કુલ ફ્લક્સ લખી શકાય આમ નાનકડા સ્ટેપમાં સિગ્મા સરવાળો EI સદિશ ડોટ ડેલ્ટા SI સદિશ. અહીંયા હળવેકથી લખવાનું I = 1/n. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત રીતે આપણે આ અટપટી વિચારધારા લીધી, અટપટું ક્ષેત્રફળ લીધું, અટપટી જગ્યાએ અટવાણતા ને અટપટી રીતે ફ્લક્સ ગોતવાનું આવ્યું. તો શું કર્યું? પ્રથમ તો મેં બધાને નાના ભાગોમાં વહેંચી દીધા. શું કર્યું? નાના ભાગોમાં વહેંચી દીધા અને દરેક ભાગોનો મેં ફ્લક્સનો સરવાળો કરી છેલ્લે I = 1 થી n મૂકી અને કુલ ફ્લક્સ શોધી લીધું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ફ્લક્સ
અદિશ રાશિ છે phi છે અદિશ રાશિ અને એનો એકમ શું એની ચર્ચા કરીએ E નો એકમ શું F q ઉપરથી ન્યૂટન પ્રતિ કુલમ અને ભેગો પડ્યો ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર તો ફ્લક્સ નો એકમ ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર અથવા મહાન વૈજ્ઞાનિકની યાદનાનો એકમ છે ફ્લક્સ નો એકમ વેબર આગળ શીખશો ફ્લક્સ નો એકમ વેબર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે મારા વિડિયો નંબર 2 ની એટલે કે વિડિયો નંબર 13 ની અહીંયા સમાપ્તિ કરું છું નવો વિડિયો ના આવે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકુર આવજો